Good morning, dear students. Welcome to another session of financial accounting. Today we are going to discuss example number 18 of our textbook on page number 248. થર્ડ મેથડનો જ એક્ઝામ્પલ છે. ટેક્સ્ટબુકમાંથી જે છે એ જ સોલ્વ કરીએ છીએ, છતાં પણ શોર્ટમાં મેં ક્વેશ્ચન લખી દીધો છે આ 5 લાઇનમાં. સો વિલ જસ્ટ રિફર ધીસ. દેર આર 3 પાર્ટનર્સ, રમેશ, રશ્મિ એન્ડ રમન. ક્વેશ્ચન પહેલાં રીડ કરી લેજો મેડે, પછી આ સ્ટાર્ટ કરજો કેલ્ક્યુલેશન. P&L રેશિયો 8:7:3. Policy amount 70,000 on 1/4/2004. Partners policy purchase કરે છે 70,000 ની on 1/4/2004. પ્રીમિયમ પે કરે છે 5,000 અને યર એન્ડિંગ 31 ડિસેમ્બર. 3 પાર્ટનરમાંથી રમન નામનો પાર્ટનર છે એની ડેથ થાય છે 15 જાન્યુઆરી 2007 અને પોલિસી અમાઉન્ટ રિસીવ થાય છે 90,000. પોલિસી લીધી છે 70,000 ની, રિસીવ થાય છે 90,000. તો આનો મિનિંગ એવો થાય કે 20,000 રૂપીઝનું બોનસ મળ્યું કહેવાય, રાઈટ? એક્સ્ટ્રા અમાઉન્ટ. નાવ આર વર્કિંગ નોટ નંબર 1, યર સરેન્ડર વેલ્યુ એન્ડ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ, એન્ડ સેકન્ડ વર્કિંગ નોટ ઇઝ અબાઉટ આર કેલ્ક્યુલેશન ઓફ our JLP reserve account debit amount. So starting with the first working note. So likewise you need to write year, surrender value and increase in surrender value. તો આ બંને વસ્તુઓ એક્ઝામ્પલમાં આપેલી છે 4, 5 અને 6 ની. સરેન્ડર વેલ્યુ 0, 2005માં 1200 અને 2006માં 2000. ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ ફર્સ્ટ યરમાં 0 હોય, પછી સેકન્ડ યરમાં તો કે 0માંથી 1200 થઈ તો ઇન્ક્રીઝ કેટલું કહેવાય? 1200નું, રાઈટ? અને થર્ડ યરમાં આ બંનેનું કમ્પેરિઝન. સેકન્ડ યરમાં 1200 હતા, થર્ડ યરમાં 2000 થયા તો ઇન્ક્રીઝ કેટલું થયું કહેવાય? 800નું કહેવાય, રાઈટ? તો અહીંયા તમને લખી આપું છું 2000 માઇનસ 1200. ઓકે, એ રીતે તમને આ 800 મળશે. વધારો કેટલો થયો તમારી સરેન્ડર વેલ્યુમાં એ આપણે ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? નેક્સ્ટ સેકન્ડ, જેએલપી રિઝર્વ અકાઉન્ટ ડેબિટમાં દર વર્ષની ત્રીજી એન્ટ્રીમાં કઈ અમાઉન્ટ આવે એ આપણે શોધવા માટે આ વર્કિંગ નોટ કરીએ છીએ. તો ફોર્મ્યુલા શું છે? પ્રીમિયમ માઇનસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. અહીંયા આ કોલમની અમાઉન્ટ લેવાની છે, ઇન્ક્રીઝની આ નથી લેવાની, રાઈટ? તો બરાબર યાદ રાખશો. સો પ્રીમિયમ માઇનસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ, યર 4, 5, 6. પ્રીમિયમ દર વર્ષે સરખું જ રહેશે અને આ ઇન્ક્રીઝ જે કેલ્ક્યુલેટ કર્યું એ જ વસ્તુ તમારે અહીંયા લખવાની છે. સો વી ગેટ ધી આન્સર 5,000 માઇનસ 0, 5,000. 5,000 માઇનસ 1200, 3,800 એન્ડ 5,000 માઇનસ 800 એટલે 4,200, રાઈટ? તો આ આપણી વર્કિંગ નોટનો પોર્શન છે. એક્સક્યુઝ મી ગાઈસ, દર વખતે તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું તમારે પ્રોપરલી તમને એક હિન્ટ આપી દઉં છું, એક ચેનલ આપી દઉં છું, જેથી કરીને તમે તમારું વર્ક છે પ્રોપરલી કરી શકો. સૌથી પહેલાં તમારે પૂરેપૂરું વિડીયો સેશન છે બરાબર રીતે સાંભળી લેવાનો અને સમજી લેવાનો. લખવાની ઉતાવળ કરવાની નથી, બરાબર? પછી સૌથી છેલ્લે હું તમને આખું કેમેરાનું ફોકસ ચેન્જ કરીને પેજ દેખાડું જ છું, તો પાછો એ વિડીયો ત્યાં લઈ જવાનો ઓર રિવાઇન્ડ કરવાનો અને પછી એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી તમારે આ જ વસ્તુ આ જ રીતે તમારી બુકમાં લખવાનું. તો પહેલાં સાથે સાથે લખતું નહીં જવાનું, પહેલાં વિડીયો બરાબર સાંભળી લેવાનો, સમજી લેવાનો, રાઈટ? અને પછી થોડુંક રિવાઇન્ડ કરી અને સ્ક્રીનશોટ્સ લઈ લેવાના પેજીસના અને પછી એ જ બધી વસ્તુઓ તમારે લખી લેવાની. Firstly, listen to the video session very carefully, then rewind little bit and take the snapshot or screenshot of the written items and then just write that down in your notebook, right? Then and then only you will be very much clear about the same. After writing all these things down in your book, if still you have any doubts, re-listen the video or re-watch the video carefully. Certainly you will get everything, right?
એટલે તમારે ખાલી એક જ વસ્તુ કરવાનું છે, બધી વસ્તુ તો જ સમજાશે જો ફ્રીક્વન્ટ એનું રિપીટેશન થશે તો. વારંવાર તમારે એ વસ્તુ જોવી પડશે, સમજવી પડશે, વાંચવી પડશે તો જ સમજાશે, રાઈટ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ધીસ સબ્જેક્ટ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધી સબ્જેક્ટ્સ. ઓલરાઈટ, તો બધા સબ્જેક્ટમાં તમારે આ જ રીતથી જવું પડશે. વારંવાર તમારે સાંભળવાનું, વારંવાર વાંચવાનું. હવે તમારા બધા પાસે ટેક્સ્ટ બુક પણ છે, તો થોડું ઘણું ટેક્સ્ટ બુકમાંથી બી સેલ્ફ સ્ટડી કરતું રહેવાનું, રાઈટ. ઓકે, તો વર્કિંગ નોટનું કામ પૂરું. આજે આપણે આ એક્ઝામ્પલમાં બંને વસ્તુઓ કરવાના છીએ, જર્નલ એન્ટ્રીઝ પણ કરવાના છીએ અને લેજર્સ બી કરવાના છીએ, રાઈટ. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ જર્નલ એન્ટ્રી ફર્સ્ટ એન્ડ ધેન આઈ વિલ શો યુ હાઉ ટુ પ્રિપેર લેજર્સ. ફાઇન. So moving ahead with the journal entries. As we all know, as it is the third method, every year there will be 3 entries, right? મેં તમને અમાઉન્ટ કઈ આવે, ડેટ કઈ આવે, બધું ડિટેલમાં કહી દીધું છે. પાછું યાદ કરાવડાવી દઉં છું. ડેટ આવશે તમારા પ્રીમિયમ જે દિવસે પે કરો છો એની, રાઈટ. સો 4/1/2004ના પ્રીમિયમ પે કરો છો તો આ પ્રીમિયમની ડેટ આવશે. જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, રાઈટ. પછી અમાઉન્ટ કઈ આવશે તો કે પ્રીમિયમની, તો પ્રીમિયમ પે કરો ત્યારે એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી ટુ બેંક અકાઉન્ટ અને અમાઉન્ટ આવશે પ્રીમિયમની. પછીની એન્ટ્રી જ્યારે યર એન્ડ થાય ત્યારની ડેટ આવે. તો યર એન્ડ તમને એક્ઝામ્પલમાં આપ્યું છે 31st ડિસેમ્બર એવરી યર, રાઈટ. સો 31st ડિસેમ્બર 2004 PNL અકાઉન્ટ ડેબિટ ટુ JLP રિઝર્વ અકાઉન્ટ, કે જ્યારે તમે JLP રિઝર્વ અકાઉન્ટમાં અમાઉન્ટ ટ્રાન્સફર કરો છો, ક્યાંથી તો કે PNL અકાઉન્ટમાંથી. આપણી મેથડનું નામ શું છે? જોઈન્ટ લાઈફ પોલિસી ઇઝ મેઇન્ટેઇન્ડ એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ. જોઈન્ટ લાઈફ પોલિસીને તમારે એની સરેન્ડર વેલ્યુ એ બેલેન્સ મેઇન્ટેઇન કરવાની છે, રાઈટ. તો એ બેલેન્સની વધઘટને પહોંચી વળવા માટે તમે એક અલગ લેજર બનાવો છો જેને કહેવાશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. તો રિઝર્વ એટલે કે અનામત. દરેક અનામત ખાતા ક્યાંથી બને? એવરી રિઝર્વ્સ અકાઉન્ટ્સ આર મેઇન્ટેઇન્ડ ફ્રોમ PNL અકાઉન્ટ. તો બેલેન્સ એમાં ક્યાંથી ટ્રાન્સફર થાય? PNL અકાઉન્ટમાંથી જ થાય. એટલા માટે આપણે એન્ટ્રી કરીએ છીએ PNL અકાઉન્ટ ડેબિટ, એટલે કે નફા નુકસાન ખાતું ખાતે ઉધાર, તે જોઈન્ટ લાઈફ પોલિસી અનામત ખાતે જમા, એવું કહી શકો, રાઈટ. સો PNL અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. જેટલું પ્રીમિયમ પે કરો એટલું જ રિઝર્વ ક્રિએટ થાય. એટલે પેલી બંને એન્ટ્રીની અમાઉન્ટ સરખી રહેશે, ડેટ ચેન્જ થઈ જશે. સમજાણું? અને થર્ડ, જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. આ પણ યર એન્ડમાં આ એન્ટ્રી શું કામ કરીએ છીએ? કેમ કે આપણે જોઈન્ટ લાઈફ પોલિસી એની સરેન્ડર વેલ્યુ એ મેઇન્ટેન કરવાની છે. ફર્સ્ટ યરની સરેન્ડર વેલ્યુ 0 છે, તો તમારે શું કરવું પડે? રિવર્સ અમાઉન્ટ તમારે ક્રેડિટ કરવી પડે, રાઈટ. એટલે એન્ટ્રી થાય JLP રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. અહીંયા અમાઉન્ટ ક્યાંથી આવે? ફ્રોમ વર્કિંગ નોટ નંબર 3. આ અમાઉન્ટ કઈ? પ્રીમિયમની. આ અમાઉન્ટ કઈ? પ્રીમિયમની. અને આ અમાઉન્ટ કઈ? વર્કિંગ નોટ નંબર 3માંથી. ઓલવેઝ યાદ રાખો આ 3 વસ્તુઓ. કાંઈ જ નથી, ખાલી આ ફ્રેમિંગ મગજમાં ફિટ કરી દો ને એટલે આ મેથડ પૂરી. ડેટ કઈ આવે, એન્ટ્રીઝ કઈ આવે અને અમાઉન્ટ કઈ આવે એટલી ખબર પડી જાય એટલે કામ પૂરું. પહેલી એન્ટ્રીમાં ડેટ જ્યારે પ્રીમિયમ પે કરો ત્યારની આવે, તો ડેટ પ્રીમિયમની આવે તો અમાઉન્ટ પણ કોની આવે? પ્રીમિયમની. પછી રિઝર્વ ક્યારેક મેઇન્ટેઇન થાય? યર એન્ડમાં. તો રિઝર્વ યર એન્ડમાં મેઇન્ટેઇન થાય તો એ ડેટ કઈ આવે? યર એન્ડની. રિઝર્વ કેટલું મેઇન્ટેન કરવાનું છે? પ્રીમિયમ જેટલું જ. તો ફર્સ્ટ એન્ટ્રી જેટલી જ અમાઉન્ટ. થર્ડ એન્ટ્રી તો કે બધા સેટલમેન્ટ પણ ક્યારે થાય? યર એન્ડમાં. એન્ટ્રી તમને આવડે છે, મેં તમને ફોર્મેટ આપી દીધા છે. અને આ એન્ટ્રીની અમાઉન્ટ ક્યાંથી આવે? વર્કિંગ નોટ નંબર 3માંથી, કે જે આપણે આગળ કરેલી છે, રાઈટ. આ રીતે યાદ રાખો ને એટલે ક્યારે પણ આ મેથડમાં પ્રોબ્લેમ પડે નહીં. હવે અહીંયા 1 વર્ષ પૂરું થયું. આવું જ તમારે શું કરવાનું છે? 3 વર્ષ સુધી જેટલા વર્ષની સરેન્ડર વેલ્યુ આપેલી છે એક્ઝામ્પલમાં, એટલા પૂરેપૂરા યર્સની એન્ટ્રીઝ તો થશે જ. આવી રીતે 3-3ના સેટ. 4 વર્ષની સરેન્ડર વેલ્યુ આવી હોય તો આવું 4 વખત આવશે.
3 સરેન્ડર વેલ્યુ આપી હોય તો આવા 3 વખત આવશે, રાઈટ. તો આ ફર્સ્ટ યર પૂરું. હવે સેકન્ડ યર એન્ટ્રીઝ સેમ રહેશે. જો જોઈન્ટ લાઈફ પોલિસી ટુ બેંક, P&L ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. મેં આમાં નરેશન નથી લખ્યા સેકન્ડ યરમાં, પણ તમારે બધી જ એન્ટ્રીમાં નરેશન લખવાના છે, બિંગ લખવાનું છે, બાબત લખવાની છે, રાઈટ. આ રીતે જેમ મેં લખેલું છે એમ. સો 2005ની વાત કરીએ, એન્ટ્રી રિમેન્સ ધ સેમ. ડેટ કઈ આવશે? પહેલીમાં પ્રીમિયમની, સેકન્ડ અને થર્ડમાં યર એન્ડિંગ. 5000 અમાઉન્ટ પ્રીમિયમની, 5000 અમાઉન્ટ પ્રીમિયમની, અને આ 3800 ક્યાંથી આવ્યા? આપણી વર્કિંગ નોટ નંબર 2માંથી 2005માં કેટલા લખવાના છે? 3800. જેએલપી રિઝર્વ ડેબિટ 2005માં કેટલાથી થશે? 3800થી. તો જો 2005માં જેએલપી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ કેટલાથી થયું? 3800થી, રાઈટ. તો આ આપણું સેકન્ડ યર પૂરું થયું. હવે થર્ડ યરની વાત કરીએ. 4/1/2006 અગેન જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, રાઈટ. અને P&L અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ એન્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. અગેન આ અમાઉન્ટ ક્યાંથી આવશે? તમારી વર્કિંગ નોટ નંબર 2માંથી, રાઈટ. તો પૂરેપૂરા 3 વર્ષની એન્ટ્રી આપણે પાસ કરી લીધી, ફર્સ્ટ યરની, સેકન્ડ યરની અને થર્ડ યરની. તો થર્ડ યર અહીંયા પૂરું થાય છે એટલે મેં અંડરલાઇન કરેલું છે. હવે 4/1/2007ના પાછી પ્રીમિયમની એન્ટ્રી આવશે. પાર્ટનરની ડેથ ક્યારે થાય છે? 15th જાન્યુઆરીના, અને પ્રીમિયમની ડેટ શું છે? 4th જાન્યુઆરી. તો ડેથ પહેલાં પ્રીમિયમ તમારે પે કરવાનું છે, રાઈટ. તો એટલે એન્ટ્રી કઈ આવી? 4/1/2007માં પ્રીમિયમની એન્ટ્રી પહેલાં આવી. હવે 15th જાન્યુઆરી 2007ના પાર્ટનરની ડેથ થાય છે. જેવી પાર્ટનરની ડેથ થાય એટલે તમારે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ક્લોઝ કરવું પડે, રાઈટ. વી નીડ ટુ ક્લોઝ આર જેએલપી રિઝર્વ અકાઉન્ટ એઝ ધ partner dies, right? Because this ledger is maintained just for maintaining our JLP account. Now the amount of JLP is going to be received shortly, so now there is no need to maintain this reserve account. So we need to close this reserve account and we need to transfer the remaining balance to our joint life policy account, right? So this entry represents the same. Joint life policy reserve account debit to joint life policy account. Amount કઈ આવશે? Always યાદ રાખો, surrender value of last year. તમને જે આપેલું છે એક્ઝામ્પલ, એમાં જે લાસ્ટ યરની સરેન્ડર વેલ્યુ હોય એ જ અમાઉન્ટ અહીંયા આવશે. આવું શું કામ થાય છે એ હમણાં લેજર્સ બનાવીએ ત્યારે ખબર પડી જશે, રાઈટ. નેક્સ્ટ પછી અમાઉન્ટ રિસીવ થાય છે 90,000 રૂપીઝ. Alright, so bank account debit to joint life policy account 90,000. And last, JLP account debit to partners capital distribution થશે. તો amount કેમ આવશે? Policy amount minus current year's premium, right? એટલે બેલેન્સ વધી 85,000 અને એ 85,000 8:7:3માં પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, રાઈટ. પોઈન્ટમાં આન્સર આવે છે, ઓડ ફિગર્સમાં આવે છે, પણ વાંધો નહીં, ચાલશે, રાઈટ. સો ધીસ ઇઝ યોર જર્નલ એન્ટ્રી, રાઈટ, ઓફ 2007. તો 2004, 5, 6 અને 7 4 યર્સની જર્નલ એન્ટ્રી કહેવાય. ઓલરાઈટ, now we are moving towards one of the important type of the example, that is ledgers, right? I have prepared 2 ledgers. સામસામેના પેજ પર મેં 2 ledgers બનાવ્યા છે. લેફ્ટ સાઈડ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ અને રાઈટ સાઈડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. ઓકે, તમે દર વખતે લેજર્સ આમ જ બનાવજો સામસામેના પેજ પર, જેથી કરીને તમને એન્ટ્રી મૂકવાનું બહુ જ સારું પડશે. બહુ જ વ્યવસ્થિત રીતે અને વિધાઉટ એની મિસ્ટેક તમે એન્ટ્રીઝ પોસ્ટ કરી શકશો, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે? તમારી આમ નોંધનું ખાતામાં ખતવણી કરવાની છે. ધીસ ઇઝ નોટ ન્યૂ ફોર એનીબડી, રાઈટ.
ધીસ વી આર લર્નિંગ સિન્સ 11th સ્ટાન્ડર્ડ, છતાં પણ એક વખત વ્યવસ્થિત રીતે સમજાવી દઉં છું જેથી કરીને તમને પાછો આઈડિયા ક્લિયર થાય. સો નાવ એક જર્નલ એન્ટ્રી લેતું જવાનું છે અને એનું પોસ્ટિંગ કરતું જવાનું છે. તો બરાબર ધ્યાન રાખજો, મારે પેજીસ થોડા ફેરવવા પડશે એટલે કોન્સન્ટ્રેશન અહીંયા જ રાખજો. ફર્સ્ટ એન્ટ્રી 1/4/2004 જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું ટુ બેંક અકાઉન્ટ, ડેબિટ સાઈડ એટલે લેફ્ટ સાઈડ, અને બેંક અકાઉન્ટમાં જોઈન્ટ લાઈફ પોલિસી ક્યાં આવે? ક્રેડિટ સાઈડ, રાઈટ. પણ બેંક અકાઉન્ટ આપણે બનાવતા નથી, તો શું કરવાનું? જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ શું લખવાનું? ટુ બેંક અકાઉન્ટ 5000. તો હવે મારી પાસે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ છે. સો જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ હું લખું છું ટુ બેંક અકાઉન્ટ 5000. અહીંયા તમારે જેએફની કોલમ બનાવવાની જરૂર નથી, ડેટ પર્ટિક્યુલર અમાઉન્ટ લખો તો ચાલે, રાઈટ. તો આ મારી પહેલી એન્ટ્રીનું પોસ્ટિંગ, જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ, બરાબર. પછી સેકન્ડ એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ. તો પીએનએલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ શું લખાય? જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ. તો જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટમાં પીએનએલ અકાઉન્ટ ક્યાં આવે? ક્રેડિટ સાઈડ, બરાબર. સો 31st December 2004 અહીંયા લખવાનું બાય પીએનએલ અકાઉન્ટ, ડેબિટ સાઈડ 2 લખાય અને ક્રેડિટ સાઈડ બાય લખાય 5000, બરાબર. સેકન્ડ એન્ટ્રીનું પોસ્ટિંગ. થર્ડ એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ 5000. તો જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 31/12/2004 ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ, શોર્ટમાં લખો તો ચાલે પણ ધ્યાન રાખજો લખવામાં, જેએલપી અને જેએલપી રિઝર્વ લખવામાં મિસ્ટેક નહીં કરતા, રાઈટ. અને આની બીજી એન્ટ્રી, હવે આની એન્ટ્રી બંનેમાં આવશે કેમ કે બંને લેજર્સ આપણે બનાવીએ છીએ. પહેલી એન્ટ્રીમાં બેંક અકાઉન્ટ હતું તો એની બીજી એન્ટ્રી આપણે ન કરી, બીજામાં પીએનએલ અકાઉન્ટ હતું તો એની બીજી એન્ટ્રી ના કરી. આમાં આપણી પાસે બંને લેજર્સ છે, જેએલપી રિઝર્વ અકાઉન્ટ બી છે ને જેએલપી અકાઉન્ટ બી છે. તો જેએલપી રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવ્યું જેએલપી, તો જેએલપીમાં જેએલપી રિઝર્વ ક્યાં આવે? ક્રેડિટ સાઈડ આવે. તો અહીંયા લખું છું બાય જેએલપી રિઝર્વ અકાઉન્ટ અને યર એન્ડિંગની ડેટ અને અમાઉન્ટ કેટલી? 5000, રાઈટ. ફર્સ્ટ યર પૂરું થાય એટલે આપણે ટોટલિંગ પણ પૂરું થઈ જાય. 5000 and 5000. જો પહેલા વર્ષે સરેન્ડર વેલ્યુ એટલે કે તમારા જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટની બેલેન્સ કેટલી રાખવાની છે? 0 કહે છે, તો જો બેલેન્સ જ ન આવી, સમજાણું? એટલા માટે આપણે શું કર્યું? 5000 ડેબિટ થયા હતા તો 0 બેલેન્સ રાખવા માટે શું કર્યું? આપણે 5000 ક્રેડિટ કરી નાખીએ, રાઈટ. આવી જ રીતે આ જ એનું લોજિક છે આપણી વર્કિંગ નોટ નંબર 2નું અને એન્ટ્રી નંબર 3નું. હવે નેક્સ્ટ યર 2005 આવી જ રીતે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટમાં શું લખવાનું? ટુ બેંક અકાઉન્ટ. સો જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ 1/4/2005 ટુ બેંક અકાઉન્ટ 5000, બરાબર. થોડોક ટાઈમ નવું છે એટલે કદાચ યાદ નહીં રહે, પછી તો એન્ટ્રી મોઢે જ યાદ રહેશે, મનમાં બોલતું જવાનું અને પોસ્ટિંગ કરતી જવાની, રાઈટ. હવે આના પછી નેક્સ્ટ એન્ટ્રી બેંક પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ 5000. તો પીએનએલમાં જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ ડેબિટ સાઈડ આવે, તો જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વમાં પીએનએલ અકાઉન્ટ ક્યાં આવે? ક્રેડિટ સાઈડ. સો 31st December 2005 બાય પીએનએલ અકાઉન્ટ 5000, રાઈટ. નેક્સ્ટ એન્ટ્રી થર્ડ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ, અમાઉન્ટ શું આવશે? 3800. સો જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 31st December 2005 ટુ
JLP અકાઉન્ટ 3800. ઓકે, તો તમારું 2005 યરની એન્ટ્રીઝ પૂરી થઈ ગઈ. તો એન્ટ્રીઝ પૂરી થઈ જાય તો લેજર્સ ક્લોઝ થશે. હજી એની બીજી એન્ટ્રી અહીંયા મૂકી દઈએ, બાય JLP રિઝર્વ અકાઉન્ટ 3800. ઓકે, હવે ટોટલ 5000 અને 5000. તો બેલેન્સિંગ ફિગર શું આવશે? જો 1200 આવ્યું, રાઈટ? તો આને શું લખાય? બાય બેલેન્સ C/F, એટલે કેરીડ ફોરવર્ડ. સમજાણું? તો આને શું કહેવાય? સરેન્ડર વેલ્યુ કહેવાશે 2005ની. આપણે આ અમાઉન્ટથી મેઇન્ટેન કરવાનું છે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ. એક્ઝામ્પલમાં 2005ની સરેન્ડર વેલ્યુ એટલે કે ક્લોઝિંગ બેલેન્સ ઓફ JLP કેટલી છે? 1200. તો જો ડેબિટ કેટલા કર્યા? 5000. રાખવાના છે લેજરમાં કેટલા? 1200. તો ક્રેડિટ કેટલા કર્યા? 3800. આ અમાઉન્ટનું સેટલમેન્ટ ક્યાંથી કર્યું? તો કે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટમાંથી. સમજાણું? તો આ એની પાછળનું સિમ્પલ લોજિક. આવી જ રીતે JLP રિઝર્વ ક્લોઝ થશે. સો ઓન 31st December 2005 to balance carried forward 1200, રાઈટ? એટલે અહીંયા આવશે 5000 અને અહીંયા પણ આવશે 5000. ઓકે, તો દર વર્ષે જે બેલેન્સિંગ ફિગર આવે એ તમારી સરેન્ડર વેલ્યુ સાથે મેચ થઈ જવો જોઈએ, તો જ તમારો એક્ઝામ્પલ કરેક્ટ કહેવાશે, રાઈટ? તો જેમ 2004 અને 5ની એન્ટ્રી કરી એવી જ રીતે 2006ની કરીએ. ચલો આ વખતે એન્ટ્રી જોયા વગર એમ કરીએ. 4/1/2006 એન્ટ્રી આવે જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો 4/1/2006 અહીંયા એક લાઈન છોડીને લખવાનું જેથી કરીને બધું ભેગું ના થઈ જાય. 5000. પછી એન્ટ્રી ચેક કરો તો હું બોલું છું એવી છે 31st December 2006 P&L અકાઉન્ટ ડેબિટ ટુ JLP રિઝર્વ અકાઉન્ટ. તો P&L માં JLP રિઝર્વ ડેબિટ સાઈડ આવે, તો JLP રિઝર્વમાં P&L ક્યાં આવે? ક્રેડિટ સાઈડ આવે, રાઈટ? સો 31st December 2006 બાય P&L અકાઉન્ટ 5000. ઓકે, અને નેક્સ્ટ એન્ટ્રી JLP રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ JLP અકાઉન્ટ. અમાઉન્ટ થશે તમારી સેકન્ડ વર્કિંગ નોટમાંથી 2006ની અમાઉન્ટ એટલે કે 4200. ડેટ આવશે 31st December 2006. આની સેકન્ડ એન્ટ્રી JLP રિઝર્વમાં ક્રેડિટ સાઈડ 31st December 2006 બાય JLP રિઝર્વ અકાઉન્ટ 4200. ઓકે, નેક્સ્ટ. સોરી ગર્લ્સ, આપણે અહીંયા એક બેલેન્સ લખવાની ભૂલી ગયા છીએ. આ જે છે લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ છે એ કરંટ યરની ઓપનિંગ બેલેન્સ થશે. તો પહેલી લાઇનમાં ઓપનિંગ બેલેન્સ લખવાની, પછી ટુ બેંક લખશો. સો ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલી? 1200. એવી જ રીતે અહીંયા થશે 1/1/2006 બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1200. એટલે કે આ બેલેન્સ છે અહીંયા ટ્રાન્સફર થઈ, રાઈટ? અહીંયા સ્પેસિંગનો ડિસ્ટર્બન્સ થશે પણ ધ્યાન રાખજો તમે લખવામાં. તો હવે જો 2006નું યર પૂરું થયું, રાઈટ? તો ટોટલ થશે તો જુઓ 6200 6200. તો હવે શું આવે? બાય બેલેન્સ કેરીડ ફોરવર્ડ કેટલા? 2000, રાઈટ? તો તમારી ક્લોઝિંગ બેલેન્સ શું આવી? 2000 આવી. એવી જ રીતે ક્લોઝિંગ બેલેન્સ અહીંયા પણ આવશે 2000.
અહીંયા લખવાનું ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ અને ક્વેશ્ચન માર્ક એટલે કરીએ છીએ કે બેલેન્સિંગ ફિગર છે એટલા માટે, રાઈટ. તો હવે નેક્સ્ટ યર 2007 જેમ 2005ની ક્લોઝિંગ બેલેન્સ 2006ની ઓપનિંગ બેલેન્સ થઈ એમ 2006ની ક્લોઝિંગ બેલેન્સ 2007માં શું બને? ઓપનિંગ બેલેન્સ બને, બરાબર. તો ઓપનિંગ બેલેન્સમાં ટુ બેલેન્સ બીડી લખાય, બ્રોટ ડાઉન લખાય 2000 અને એવી જ રીતે અહીંયા 1/1/2007 બાય બેલેન્સ બ્રોટ ડાઉન 2000, રાઈટ. હવે નેક્સ્ટ એન્ટ્રી ચેક કરીએ. 4/1/2007ની અગેન જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. સો 4/1/2007 જેએલપી અકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બેંક અકાઉન્ટ 5000, રાઈટ. નેક્સ્ટ હવે પીએનએલ વાળી નહીં આવે, હવે કઈ આવશે? જોઈન્ટ લાઈફ પોલિસી, રિઝર્વ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. તો જો હવે પાર્ટનરની ડેથ થાય છે એટલે આ લેજર ક્લોઝ થશે. તો કેટલી સાઈડ છે? ડેબિટ સાઈડ 2000 છે, તો ક્રેડિટ સાઈડ 2000 છે અને ડેબિટ સાઈડ 0 છે. તો બેલેન્સ કેટલી આવે? અગેન 2000 આવે. અને આ બેલેન્સ ક્યાં ટ્રાન્સફર કરવાની? ટુ જેએલપી અકાઉન્ટ ઓન ધ ડેથ ઓફ ધ પાર્ટનર, રાઈટ. 2007 આ ક્યાં જશે? જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટમાં જશે, રાઈટ. તો એની નેક્સ્ટ એન્ટ્રી અહીંયા 15/1/2007 બાય જેએલપી રિઝર્વ અકાઉન્ટ 2000. ઓકે. નેક્સ્ટ એન્ટ્રી બેંક ટુ જોઈન્ટ લાઈફ પોલિસી. તો જોઈન્ટ લાઈફ પોલિસીમાં બેંક ક્યાં આવે? ક્રેડિટ સાઈડ આવે બાય 15 જાન્યુઆરી 2007 બાય બેંક અકાઉન્ટ 90,000, રાઈટ. હવે આ લેજર ક્લોઝ થઈ ગયું એટલે આનું આપણે કાંઈ જ કામ છે નહીં, એટલે હવે આના પર ફોકસ. તો હવે જુઓ શું થયું. ઓપનિંગ બેલેન્સ 2000, પછી પ્રીમિયમ પે કર્યું 5000, પછી જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ અકાઉન્ટના આવ્યા 2000 અને પછી આવ્યા 90,000 પોલિસી અમાઉન્ટના. તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકીએ કે 2000 ડેબિટ અને 2000 ક્રેડિટ નલિફાઈ થઈ ગયા, કેન્સલ થઈ ગયા, રાઈટ. તો હવે શું થયું? જો 90,000 માઇનસ 5000 એવું કહેવાય તો શું આવે? 90 માઇનસ 5 એટલે 85. તો આપણું આ લાસ્ટ એન્ટ્રી છે ને એ આવી રીતે થઈ 90 માઇનસ 5. કેવી રીતે થયું? આગળ બતાવ્યું એમ. પછી અહીંયા બેલેન્સ કેટલી વધી? 2000. તો આ એન્ટ્રીમાં અમાઉન્ટ કઈ આવે? 2000. તો જે આપણે અહીંયા લખેલી છે લાસ્ટ યરની સરેન્ડર વેલ્યુ, રાઈટ. તો 2000 અહીંયા કેવી રીતે આવ્યા? તો કે જેએલપીની બેલેન્સ. તો જેએલપીમાં બેલેન્સ કેટલી? જેએલપી રિઝર્વમાં બેલેન્સ કેટલી હોય? જેએલપી જેટલી જ હોય. તો બેલેન્સ એટલે કે તમારી ક્લોઝિંગ બેલેન્સની વાત થાય છે ને ક્લોઝિંગ બેલેન્સ એટલે તમારી દર વર્ષની સરેન્ડર વેલ્યુ, રાઈટ. આ એનું સિમ્પલ લોજિક છે. સમજાણું? ઓકે. તો પાછા લેજર્સ બતાવી દઉં છું તમને. ફર્સ્ટ યરની એન્ટ્રી પહેલી જોઈન્ટ લાઈફ પોલિસી ટુ બેંક અકાઉન્ટ. નેક્સ્ટ એન્ટ્રી પીએનએલ અકાઉન્ટ ટુ જેએલપી રિઝર્વ એટલે જેએલપી રિઝર્વમાં પીએનએલ ક્રેડિટ સાઈડ. અને ત્રીજી એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વમાં ડેબિટ સાઈડ જેએલપી અકાઉન્ટ. તો જેએલપી અકાઉન્ટમાં કઈ સાઈડ આવે? ક્રેડિટ સાઈડ આવે બાય જેએલપી રિઝર્વ અકાઉન્ટ. 2005ની ક્લોઝિંગ બેલેન્સ 2006ની ઓપનિંગ બેલેન્સ બને. એવી જ રીતે 2006ની ક્લોઝિંગ બેલેન્સ 2007ની ઓપનિંગ બેલેન્સ બને. બંને લેજર્સની વાત છે, રાઈટ. તો આમાં નવું કાંઈ જ નથી. દેર ઇઝ નો એની રોકેટ સાયન્સ ઇન ધીસ. તમારી પાસે જે એન્ટ્રીઝ છે એનું જ તમારે પોસ્ટિંગ કરવાનું છે, રાઈટ. તો હવે લાસ્ટ એન્ટ્રીનું પોસ્ટિંગ જોઈન્ટ લાઈફ પોલિસી અકાઉન્ટ ડેબિટ ટુ રમેશીઝ અકાઉન્ટ to Rashmi's account and to Raman's account.
હવે માનો કે જર્નલ એન્ટ્રી તમે નથી કરી, ડાયરેક્ટ લેજર બનાવો છો, તો આ અમાઉન્ટ તમારે કેમ ગોતવાની? જો ક્રેડિટ સાઇડ કેટલી છે? 90,000 પ્લસ 2,000 એટલે શું આવ્યું? 92,000 આવ્યું. ડેબિટ સાઇડ શું છે? 2,000 પ્લસ 5,000, સો -2,000 -5,000, તો અમાઉન્ટ કેટલી રહી? 85,000 આવી ગઈ, આપણી લાસ્ટ એન્ટ્રીની અમાઉન્ટ. હવે આ 85,000 પાર્ટનર્સ વચ્ચે એના P&L રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની. તો પહેલાને શું થશે? 85,000 ઇન્ટુ 8 ડિવાઇડેડ બાય 18 એટલે 37,778, જે આપણી એન્ટ્રીની અમાઉન્ટ છે એ જ આવી ગઈ. પછી બીજાને 85,000 ઇન્ટુ 7 ડિવાઇડેડ બાય 18 એટલે 33,055 અને 85,000 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 18 એટલે 14,167, રાઈટ. તો આ આપણી એન્ટ્રી બની ગઈ. તમારી લાસ્ટ એન્ટ્રીનું પોસ્ટિંગ થઈ ગયું. JLP અકાઉન્ટ ડેબિટ ટુ રમેશ ટુ રશ્મિ ટુ રમન્સ અકાઉન્ટ, અને છેલ્લે આ લેજર પણ ક્લોઝ થઈ જશે 92,000. ઓકે, ક્લિયર એવરીબડી, રાઈટ. તો એન્ટ્રીઝ ઉપરથી તમારે આ લેજર્સ બનાવવાના રહેશે, રાઈટ. હું કેમેરાનો ફોકસ ચેન્જ કરું છું જેથી કરીને તમને પૂરેપૂરું પેજ દેખાય, તો તમે સ્ક્રીનશોટ પાડીને નોટ્સ બનાવી શકો. See, this is the first page of our example with working notes and short example. એમાં શોર્ટમાં એક્ઝામ્પલ લખેલો છે. પછી છે જર્નલ એન્ટ્રી ફર્સ્ટ યરની અને સેકન્ડ યરની. You can pause the video and take the screenshot. Next page journal entry નું 2006 ની બાકીની એન્ટ્રી અને 2007 ની. તો અહીંયા જર્નલ એન્ટ્રી પૂરી થાય છે. તમારા ફોનમાં એ પણ ફંક્શન હશે કે ચાલુ વિડીયોએ વિધાઉટ પોઝિંગ તમે સ્ક્રીનશોટ લઈ શકો. So check that as well. Next, JLP reserve account. અને next, sorry, JLP account હતું પેલું અને આ JLP reserve account. Right? તો આ તમારો એક્ઝામ્પલ થશે along with entries and ledgers. Alright? એક્ઝામ્સમાં કાં તો એન્ટ્રી પૂછે કાં તો લેજર્સ પૂછે, બંને વસ્તુઓ ના હોય, પણ આપણે પ્રેક્ટિસ બંને વસ્તુઓની કરવાની છે. આજે હોમવર્કમાં આ એક્ઝામ્પલ તો લખી જ લેવાનું છે, પ્લસ ટેક્સ્ટ બુકમાંથી ઇલાસ્ટ્રેશન નંબર 3 તમારે સ્ટડી કરવાનું છે, સેલ્ફ સ્ટડી, એન્ટ્રી અને લેજર્સ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો અત્યાર સુધી આ મેથડના 3 એક્ઝામ્પલ કર્યા કહેવાય. આની પહેલાંના સેશનનો એક એક્ઝામ્પલ, પછી આ, અને નેક્સ્ટ તમારું ઇલાસ્ટ્રેશન નંબર 3. ઇલાસ્ટ્રેશન એટલે ઉદાહરણ તમારી બુકમાં જ છે, રાઈટ. તમને પેજ નંબર પણ કહી દઉં તમારી કન્વિનિયન્સી માટે. ઇટ ઇઝ ઓન પેજ નંબર 217. ઇલાસ્ટ્રેશન નંબર 3 ઓન પેજ નંબર 217 ઇન હોમવર્ક. Okay, entries and ledgers બંને. So thank you all, see you all in the next session.